જય હો પાર્વતી નાથણી. આજે શ્રાવણ સુદ દિવસ છે એટલે તારા દ્વારે કોઈ દુખી આત્મા આવે તો સૌના દુઃખ ભાગજી મારા પ્રભુ. જય હો રણુજાના રાજા રોમદેવજી મહારાજ. જય હો મારો નકળંગ રામ જાસરપુર. હે જી લક્ષ્મણ ઘડીક તો યુભારો મારા તમે વીર. હે ઘોડલાલી વાઘા તમે ઝાલો ને કેવી મારે રાઘવ દલડાની વાત. હે થોભાવી રથડો પછી હાલો ને. જય બાબારી મેરુજી. એ જય બાબારી કલુજી. કેવું મેરુજી તમે આ મંદિરની શું ભક્તિ કરો? કલુજી વર્ષોથી રોમાપીરની સેવા પૂજા હું જ કરું છું અને અહીંનો ભગત હું જ છું. એવું ના આપડે મેં હોભળ્યો કે આ રોમાપીર ના પરચા બહુ. કોના પરચાની તો વાત જ થાય નહીં. અપરંપાર પરચા હ. દુખિયાનો બેલી કળિયુગની જાગતી જ્યોત કહેવાય રોમાપીર. તમે પણ આજે દર્શન કર્યા અને આવો ભગત અંદર આવો. થોડી ભક્તિની વાતો કરીએ. બાપાના દર્શન તો કરો. શું બોલો? આનંદ મંગલ. તમે આયા આનંદ છો. આપડે આવી દર બીજી આવી ગયો સર. કહેવાય તો પથ્થરની પણ દુઃખીના આસોલું છે. એ જ આપણું રોમોદય. કનાના મેણા ભાગ્યા રોમાપીર. તમારે આવી વાતો હોય હોય તો બે ઘડી મોજ કરવાની. ફોન તમે જે એક દિવસ સીતારામ. આરામથી બેસી આપેલા તમને કોઈ તકલીફ ખરી? નકો હોય તકલીફ નહીં મેળવી છે તારી પર. તકલીફ હશે તો કહીશું. આ ભક્તિ લાઈનમાં મને એક ફાટેલી બંડી પહેરાઈ હતી. એ જ આ રોમાધણી. પણ એના પ્રતાપે અત્યારે લીલા લે. ભક્તિ કોટાળી વાર જીભના ટેવે ભક્તિ કરવી પડે. કાના ભક્તિ થાય નકર ભક્તિ થાય નહીં. કનુજી ભક્તિનો પંથ બહુ પાર કરો ને અને પસાર કરો. બહુ અજબની વાત. જે પાર કરી જોઈએ કરી જોઈએ. એક ભજન ગંગા સતી રાતો અંધારી સતી ને વાયક આવ્યો અને પેલી પાર રાણીના પાઠમાં જવાનું. વિચાર કરો. અદ્રક તોફાન વિપત્તિ પરિસ્થિતિને પાર કરીને અને ગંગા સતી પેલી પાર ગયો છે અને વાયક ઝીલ્યું. એટલે વાયક ઝીલીએ એટલે પછી જવું જ પડે. એનું નામ ભક્તિ. તમારે ભજન ગાતા તો આવડતું. આવો ભજન તો એક બે મિનિટ થઈ જાય. બોલો ભજન નું નામ બોલો. એવી આપણે રાતો અંધારી એવી નહીં નાખો. એવી રાતો અંધારી રે એ સતી ને વાયક આયાજી. હેજી મારે જાવું હે લખ ને દરબાર રે. એવી રાત આવી લીટીઓ હો બજાની. ચલો તારે રોમેરો મળીએ પછી. સીતારામ. જય બાબાની.
જોરદાર ખાવાનું ખૂબ જોરદાર લાગે પણ ખાવાનું હોય નહીં ઘરમાં હું કરું કોઈ હુસતું નહીં તો કોઈ હશે તો કોઈ પણ જગ્યાએ ભૂખ લાગી શું કરું તેલ ફર્યું હોય ઘરમાં કોઈ વઘારે એવું નહીં કોક તો કરવું પડશે લાય મને મેરવી ભગત જોડે જવા દે તો જાય ને તો કોક એનું નિરાકરણ આવશે ને એ મને પૂરા પૈસા આલે ને તો મારી ભૂખ હળવી થશે જોરદાર ભૂખ લાગે 3 દિવસ થઈ ગયા હજુ કાઢ્યું નહીં દેવાતું નહીં ભૂખ નું મને 2-3 દિવસથી બહુ તાવ આવે છે કે હું મેરુજી જોડે જઉં તો મને કઈ પૈસા આલે દવા લેવા માટે. જલ્દી કરજો. મને મારા ભાઈબંધો બોલાવતા નથી, ચલાવતા નથી. હું એકલો પડી ગયો છું અને મારો 12 બીજનો ધણી જે રસ્તો દેખાડે એ રસ્તા પર હવે આપણે ચાલવાનું છે. હવે આપણે 12 બીજના ધણી જોડે જઈએ રોમાપીર જોડે. અરે ભગત, મને બહુ 2-3 દિવસથી તાવ બહુ આવે છે તે મારા ઘરે કોઈ નથી દવા. અરે બેટા એમાં હું કોઈ બે માર જોડે બધું સારું થઈ જશે. જય રોમાપીર. જય રોમા, જય જય રોમા. આપણા હગાવાલા આપણા જોડે નહીં આવતા, ભાઈબંધો બોલાવતા નહીં, એનો કોઈ રસ્તો દેખાડ. અરે બેટા કોઈ નહીં, કોઈ આરામથી બે. મારા ધણીના દરબારમાં અને એના ભગતના દરબારમાં 18 વરણ હરખું જ છે, એટલે શાંતિથી બેસ. અરે બેટા, તું અલગના દરબારમાં આવ્યો તો તારો તાવ, તારી કાયાનું કલ્યાણ થશે, તને શરીરે કોઈ રોગ નહીં રહે. અને બેટા, તને તારા સગા વાલા કોઈ સંબંધી તારું રહે પણ હવે તારું થશે અને તારું નામ બનશે. જો આ ધણીનો દરબાર કોના દ્વારે કોઈ ખાલી હાથે જઈને જશે નહીં. જય બાબારી મીરુજી. રામે રામ કનુજી. જય બાબારી કવિતો. જય બાબારી. જય બાબારી. શું મેરુજી કયો મજામાં? બસ મજા મજા. સબ હોય ભાઈ પૂરા પડે. તકલીફ પડી શું ભાઈ? દુખી આત્મા આવે એટલે આલકના દરબારમાં આવે, તારો એનો ઉતાર થાય. અને મેં એવું વાપર્યું કે તમે ભજન ગાઓ, 2 લીટી ભજન ગાઓ તો અમને આનંદ થાય ને, અમને દુઃખ દૂર થઈ જાય. જો ભાઈઓ, અત્યારે એવું કોઈ મગજમાં રાખવાનું નહીં. અત્યારે કોઈ રૂપિયા મોંઘા નહીં. એટલે આ મીરુજીએ કીધું એટલે આપણે સરસ મજાની 2 લીટી કહી નાખીએ કે રૂપિયા નથી મોંઘા મારા, રોમો પીર ઘણા મોંઘા, આવા રે રૂપિયોમાં ભાઈબંધ મારા, દલડો ના દોભાવો. એ આવા રે રૂપિયોમાં ભાઈબંધ મારા, દલડા ના દોભાવો. જય બાબારી. જય બાબા. ચાલો આપણે રોમાપીરના દર્શન કરી લઈએ. બોલી રામદેવજી મહારાજ કી જય. હમણાં દુઃખ દૂર કરજો મારા પ્રભુ. જય રઘુજાવાળા. જય જો કનુજી, હા બોલો. આ વિડીયો આ પબ્લિક ને ગમતું હોય હા તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મારી યુટ્યુબ ચેનલ ને ફોલો કરજો. 5453 જય બાબારી 5453.